તો જય માતાજી મિત્રો, ટૂંકી જમીનમાં અઢળક ઉત્પાદન કઈ રીતે લેવું તેનો ઉત્તમ ઉદાહરણ આ વિડીયોમાં જોવા મળશે તમને. તો બનાવી રહેજો મિત્રો વિડીયોમાં. તો આ છે અમારા અમૃતજી રાયચંદજી ઠાકોર, ગામ ચચાસણા. તો એમને અત્યારે જો મિત્રો વર્ષોથી એમને જમીન ઓછી છે છતાં તે સારામાં સારું ઉત્પાદન અને અઢળક ઉત્પાદન મિત્રો શાકભાજીની ખેતીમાં લે છે. તો આપણે એમના અત્યારે મંતવ્યો જાણશું કઈ રીતે પોતે શું કરે છે. તો અમૃતભાઈ, સ્વાગત છે અમારી ચેનલમાં તમારું. હેલો મિત્રો, રામ રામ, જય માતાજી. હું 2012થી આ ટેન્શનની ખેતી કરું છું. તો આની અંદર અમે વૈશાખ મહિનો આવે અને વૈશાખ મહિનાની પૂનમ આવે ત્યારે અમે આનું વાવેતર કરી નાખવાનું. એટલે વાવેતર કરા એટલે પહેલાં લેવાના ટેન્શન, પછી એની પાછળ પહેલું ટેન્શનનું ઉત્પાદન લઈ અને પછી એની પાછળ બીજી ખેતી બીજી ગમે કોઈ રોપ કરવાનો, કોઈ બીજી કોઈ ગમે કરવાનું, કાકડી કરવાની કે ગમે કે 12 મહિનામાં 4 સિઝન લઈ રહેવાની. પહેલાં ટેન્શન, પછી કાકડી, પછી એમ રોપ આવે તમાકુનો આવે કે વળી પાછી ચોળી આવે, વળી ટેન્શન આવે. અને આપણે અમૃતભાઈ કેટલા વીઘા જમીન છે પેલી માહિતી આપજો. તમારી ઘરની જમીન? આ 1.5 વીઘો જમીન છે. જો મિત્રો ઘરની ખાલી 1.5 વીઘા જમીન છે છતાં પણ સારામાં સારા ખેડૂતને શરમાવી 10 વીઘા જમીન હોય એવા ખેડૂત કરતાં પણ પોતે હાલ વાર્ષિક આવક એટલી વધારે લે છે મિત્રો. અમૃતભાઈ, આપણે ખાલી ટેઢામાંથી તમારે 12 મહિને કેટલી આવક લો છો? પહેલાં ટેન્શન અમે પહેલે ટેન્શનની શરૂઆત કરી એટલે અમારે પોટ ટેન્શન હતા એવી 3 લાખના થયા હતા. તો મિત્રો 3 લાખના ટેન્શન. હવે એની પાછળ સીઝન ના 3 મહિનાની 3 મહિનાની 1.5 વીઘા જમીન 3 લાખના ટેન્શન. પછી એની અંદરથી પછી 4 લાખનો રોપ તમાકુનો. એમાં એ જ ખેતરમાં? આ એક ખેતરમાં ટેન્શન પૂરા થયા એટલે રોપ તમાકુનો રોપ કર્યો એટલે એ 4 લાખનો. વળી પાછી એની પાછળ ચોળી કરી. ચોળી 2 લાખની છે એટલે 2 લાખની એની આગળ ટેન્શન હવે પહેલાં પ્રથમ વાવલ હતા ને એની આગળ ચોળી હતી એટલે 12 મહિના પૂરા નહોતા છે એટલે 2 ચોળીને વાવેતર કર્યું, એક રોપનું થયું ને એક ટેન્શનનું થયું. એમ કરીને પહેલાં 3 લાખના ટેન્શન છે, 4 લાખનો રોપ છે, પહેલી 1.5 લાખની હવે પ્રથમ ચોળીથી અને એની પાછળ હવે તે છેલ્લે ચોળી આવી ને એ 2 લાખની હતી. જો મિત્રો ટૂંકી જમીનમાં પોતે કેટલું અઢળક ઉત્પાદન લે છે અને આ સત્ય ઘટના છે. આ કોઈ આપણે ખોટી મોટી વાતો કરતા નહીં. અમારે ચચાસણા ગામમાં ગમે એને પૂછી લેવાનું કે ચચાસણા ગામમાં નંબર 1 શાકભાજીની ખેતી કરતા જો આપણે ચચાસણાના અમારા મિત્રો આ કન્વરજી ઠાકોર જ કહેવાય એ પ્રકારના માણસ છે. ટૂંકી જમીનમાં શાકભાજીની ઉત્તમ ખેતી, પણ મિત્રો ખેતી પાછળ મહેનત બહુ જ લાગે મિત્રો. આ કોઈ આપણે લાગે કે ભાઈ આટલી જમીનમાં આટલી ઉત્પાદન, પણ એની પાછળ વ્યક્તિની અઢળક મહેનત છે. સમગ્ર પરિવાર, ભાભી, અમારા વાલીમાં અને એમનો આ બાજુ બતાવજો, એમનો એક બાબો અને આખું પરિવાર એક આટે રહી રાત દિવસ મહેનત કરે છે ત્યારે આટલું ઉત્પાદન લે છે. હા, હું એટલું કહેવા માંગુ છું, સિદ્ધિ છે સાહસ છે, સિદ્ધિ સાહસ ને વરે. હા, સાહસ કરો ને તો તમને સિદ્ધિ વરે ને કેમ ના વરે. કોઈ પણ કામ કરવું હોય તો એના માટે સાહસ જોઈએ. તો જો મિત્રો પોતે લાખોની ખેતી ગણાય આપણા ને, પણ લાખોની ખેતી આટલું થાય છે, પણ આથી મારે મરચાની ખેતી તો બધી બાકી છે. આના સિવાય પણ મરચાની ખેતી બાકી અને લાખોની આ ઉત્પાદન વાહે મિત્રો એમની કરોડોની મહેનત છે. જે કરવું બહુ હોલ્યું નહીં, આ બધું અઘરું કામ છે, પણ પોતે રાત દિવસ મહેનત કરે છે. તમારી મહેનત વિશે કોઈ કહો 2 શબ્દો અમૃતભાઈ. મહેનત તો કરો ને. આપણે પાક ચાલુ કરો કે ના કરો તો આપણે પહેલું તો પ્રથમ આને પૂરેપૂરો માથે એનો ભોગ હાલવો પડે. પહેલાં આ મહેનત ચાલુ થાય ગમે ટેન્શનની કે મરચાની પહેલાં તો એને પહેલું ઝાડ બનાવવું પડે. ઝાડ થાય તો જ પછી ઉત્પાદન હાલે ને ના હાલે. પહેલી તો એની પ્રથમ શરૂઆતથી જ પહેલાં એને નિંદામણ ના આવવું પડે. ચચાસણામાં અમૃતભાઈ સૌથી પહેલાં તમે ક્યારે આપણે ખેતી સૌથી પ્રથમવાર ચચાસણામાં ટેઢા અમારા અમૃતભાઈ વાયા હતા? લગભગ કેટલા વર્ષ પહેલા? આપણે 2013થી ચાલુ. 2013માં પોતે સૌ પહેલા ટેઢા વાયા હતા. એ વર્ષનું ઉત્પાદન જોઈને આખું અમારું ગામ આમ ચોંકી ગયું. તો સારું, આટલા ટૂંકી જમીનમાં આટલું ઉત્પાદન કઈ રીતે એમ. હવે તો ધીમે ધીમે લગભગ અમારું જે ટૂંકી જમીનના બધા ખેડૂતો છે બધા ચાલુ થઈ જાય બધા વાવવાની. લગભગ ઘણા ખેડૂતો તો અમૃતભાઈને જોઈને શીખ્યા અને આ રીતના હવે ધીમે ધીમે મલ્ચિંગ ને બધું આખા એમને તમને ખેતરે બતાવશું કે કઈ રીતે આખું ઉત્પાદન લે છે અને મલ્ચિંગ કરે છે. તમે હમણાં તો ચાલુ રાખો. તો જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અમૃતભાઈના ખેતરમાં. તો જો આપણા મલ્ચિંગ પદ્ધતિથી એમને આખું ખેતી કરેલી છે. જો આ અંદર ટેઢાના આપણે વેલા છે એની અંદર ટપક પદ્ધતિ આવે. જો મિત્રો આ અંદર ટેઢાનું ઉત્પાદન
જો આવા અઢળક અસંખ્ય વેલા છે અને ટેઢા ઉત્પાદન જુઓ તમે આપણે. તો મિત્રો આવી કંઈક આધુનિક ખેતી કરે છે અમારા ચચાસણા ગામનો જાગૃત ખેડૂત. એમને આપણે ચચાસણાના કન્વરજી કહીએ તો એ નવાઈ નથી અને એકદમ જાગૃત ખેડૂત છે. અને અમૃતભાઈને આપણે ધરતીપુત્ર કહી શકીએ તો એ કોઈ નવાઈ નહીં, કારણ કે અથક મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે મિત્રો. જે તેમણે વાત કરી કે આટલી લાખોની આવક લીધી, એની પાછળ તેમની અથક મહેનત, પરિવારનો શ્રમ અને મિત્રો કેટલો પરસેવો વહાય ત્યારે આટલી ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. તો એક ઉત્તમ ઉદાહરણ છે, જાણવા જેવું છે. ને મિત્રો આજનો જો તમને વિડીયો ગમે હોય તો બનાસકાંઠાના નહીં પણ આખા ભારત દેશના દરેક ખેડૂત સુધી પહોંચે એ રીતનો પ્રયાસો કરજો મિત્રો. મારા વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો અને કન્વરજીને ટેગ કરજો. એમને ખબર પડે જો અમારા ચચાસણાના જાગૃત ખેડૂતો કેવું અઢળક ઉત્પાદન લે છે. અને આપણે પિનલબેનને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ ચચાસણા આવો, અમારા અમૃતભાઈનો વિડીયો બનાવજો. તો ભલે, જય માતાજી, સાથ સહકાર બદલ આભાર.